ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો દિવસની મસ્તની શરૂઆત થઈ ગઈ છે. સવારમાં ભગવાનના દર્શન કરી લીધા છે ને આપણે જો રસોડામાં આવી ગયા છીએ નાસ્તો પાણીને એવું કરવા. તો સરસ મજાની જો ભાખરી બની ગઈ છે ને આપણે ગેસ ઉપર ચા પાકી રહ્યો છે. ચા પાકી જાય એટલે નાસ્તા પાણી આપણે કરી લઈ. ચા તો જો પાકી જ ગયો છે. તો ચલો ચા. તો જો આપણે ચા ને ભાખરી લઈ લીધી છે. આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો તો નાસ્તો કરી લઈ. સરસ મજાનો ચા. માં વાગ્યા છે 10 ને આપણે જો ઘરકામ કરીને નવરા થઈ ગયા છીએ ને બહારનું વેધર જો એવો સરસ કૂણો તડકો કે આપણે આંખો પણ બંધ થઈ જાય. આમે આપણે પ્રકાશમાં આવીએ એટલે આંખો તો બંધ જ થઈ જાય. સરસ મજાનો છે કૂણો તડકો છે ને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે. આમ થોડી થોડી ઠંડી પણ વાય એવો પવન છે શિયાળું. સરસ મજાનો જો ધજા કેવી સરસ મજાની જો લહેરાય છે. શિયાળો આવી ગયો એટલે આમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને. હાલો મમ્મી શું કરી ગયા? મમ્મી તો નવરા છે એટલે ચલાખા ને એવું બનાવતા હશે ને. આપણે જો ગોરો સવારે વિસરીને મમ્મીએ બહાર જ મૂક્યો તો ઠંડુ થવા. હવે આપણે અંદર મૂકી દઈશું ને. અહીંયા જો શિયાળામાં તુલસી માતાજી કેવા સરસ મજાના થઈ ગયા. ચલો પાંદડા ખાઈશું. પાંદડા સરસ મજાના પાંદડા એવા સરસ છે ને. હજુ તો રસોઈ બનાવવાની વાર છે. વાગ્યા છે 10, 11, 11:30 વાગે રસોઈ બનાવશું. ત્યાં સુધી અહીંયા સારું લ્યો માણા દેખાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. અહીં જો શેરીમાં એ માણા દેખાય. પવન ઠંડો ઠંડો આવે. શિયાળુ પવન તો આ બાજુનો આવે, આ હમી શેરીમાં નહીં. હાલો બાપાએ દર્શન કરી આવી. હો હું જાઉં તો દર્શન કરવા. તમારે આવું? ના હું એમને દર્શન કરી આવી. તમે જઈજો ત્યાં દીવા કરતા હોય. તો આપણે જો અહીંયા આવી ગયા છે દાદાના દર્શન કરવા છે. રાજા બાપાના સુરાપુરા. ટોકરો તો ઘણો ઊંચો છે. પહોંચાઈ જાય આપણે. સરસ મજાની જો કેવું સરસ મજાનો મુંગટ છે. પાઘડી મુંગટ છે. સરસ મજાની કેવી સરસ પાઘડી છે દાદાની. તો હાલો દાદાના દર્શન કરી લઈ, પછી વિડીયોમાં ફરી પાછા મળશું. આપણે જો આવી ગયા છે ને કિચનમાં ને આજે બનાવવાનું છે પાલક આલુ કે પરાઠે.
તો જો આપણે ગેસ ઉપર બટેકા બાફવા મૂકી દીધા છે ને આપણે જો પાલક આપણે લઈ લીધું છે ને સરસ મજાનું જો એને ધોઈ નાખ્યું છે. હવે આમાંથી સારું લઈને આપણે બીટીને એની ગ્રેવી બનાવી નાખી ને આમાં જો લોટ લઈ લીધો છે, પણ પહેલાં આપણે આને પાલકને બીટીને એની ગ્રેવી બનાવી નાખી, પછી આપણે પરાઠાનો લોટ આપણે બાંધશું. આપણે પાલક સુધા નાખ્યું છે ને એ મરચું લખી છે, તો આપણા મિક્સર જારમાં આપણે આમાં લઈ લઈશું ને આપણે એને ક્રશ કરી નાખશું. થોડુંક આપણે એમાં નાખશું પાણી. આમે લોટ બાંધવામાં આપણે પાણી તો નાખવાનું જ છે. સરસ મજાની છે. એને આપણે ક્રશ કરી નાખી. તો જો આપણે સરસ મજાની થઈ ગઈ છે ગ્રેવી. તો હવે આપણે આનો લોટ બાંધી લઈ. તો આમાં આપણે નાખશું સૌ પ્રથમ તો પહેલાં નમક, મિરચી પાવડર, આખું જીરું, થોડુંક આપણે મસરી નાખશું ને એ છે અજમો. ને પછી આપણે એમાં નાખશું તેલ. તેલ આપણે જે પ્રમાણે નાખવું હોય એટલું નખાય. તેલ ઝાઝું હોય તો સારું, એટલે પોચા થાય. તો હવે આપણે એને જો સરસ મજાના મિક્સ કરી નાખશું. પહેલાં મોવણ દીધું છે એટલે આપણે આમાં હળદર નહીં નાખી, કારણ કે આપણે પાલક નાખશું એટલે આપણા પરોઠા ગ્રીન કલર એટલે લીલા કલરના જ થાય છે. હવે આપણે આ નાખી દઈશું. અને હવે આપણે લોટ બાંધી લઈશું. તો જે આપણે પરોઠાનો લોટ બાંધી દીધો છે, એને આપણા નેપકિન ઢાંકી દઈશું. અને બટેકા આપણે બફાઈ ગયા છે, તો આપણે આલુ ફોલી નાખી. બટેકા ફોલીને આપણે બટેકાનો મસાલો બનાવી નાખી. ગરમ છે. આમાં ફોતરા નાખશું. જો આપણે બટેકા ફોલ નાખ્યા ને હારે આપણે મરચાં અને કોથમરી પણ જો સુધારીને આમાં નાખી દીધી. હજી ગરમ છે, તો આપણે એમાં નાખશું મિરચી પાવડર, ધાણા જીરું પાવડર, નમક અને મીઠું. છૂંદો કરી નાખશું તૈયાર. તો જો આપણે મસાલો બનાવી નાખ્યો છે. અને હવે તો જો આપણા પરોઠા શેકાઈ ગયા છે અને અહીંયા પરોઠા બની ગયા છે.
જો પરોઠા સાથે ખાશું આપણે દહીં, એ છે આલુ કે પરોઠે. હાલો જમી લઈએ. આપણે સાંજના ભગવાનના દીવા તૈયાર થઈ રહ્યા છે. તો કીધું હાલો પહેલાં ભગવાનના દીવા આપણે તૈયાર કરી દઈ ને હવે આપણે જો આ ખીચડી બનાવશું ને ભાખરી બનાવશું આપણે બહાર ચૂલે ને શાક બનાવશું. આપણે જો તૈયારી માંડ્યા કરવા ને સાંજના કેટલા વાગ્યા છે? સાંજના વાગ્યા છે અહીંયા 6. તો જો અહીંયા ચૂલો મમ્મીએ સળગાવી દીધો છે ને અહીંયા ભાખરીનો લોટ બાંધી દીધો છે અને આપણે અહીંયા બેસી ગયા છે જો ભાખરી વળવા. ફરિયામાં બેઠા બેઠા ભાખરી તું પહેલાં બનાવી નાખી ને ખીચડી ને આપણે પલાળ દીધી છે. ભગવાનના દીવા તૈયાર કરી દીધા છે ને અહીંયા મમ્મી હજી તો મમ્મીને માળા કરવાની વાર છે. ને માળા કરવાની બે હું દીવા કરીને કા ઠીક. કાંઈ નહીં, કાંઈ કામ નથી તમ તાર મારે. કેમ આ પાયસો એક ચડાવીને રાખ્યો? હાથ પગ ધોયા એટલે? હાલો ભાખરી બનાવી લઈ. અહીંયા આપણે સરસ મજાની ભાખરી બની ગઈ છે ને અહીંયા આપણે મસાલાવાળા ચણાના લોટવાળા મસાલાવાળા મરચાં બનાવ્યા છે ને અહીંયા જો ખીચડી બની રહી છે. તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.